નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 28/3/2026 શનિવાર. મિત્રો, રોજની જેમ આજે પણ જાણીએ આપણે આજનો અભિજીત મુહૂર્તનો સમય. બપોરે 12:20 શરૂ થઈને બપોરે 1:09 આજનું અભિજીત મુહૂર્ત સમાપ્ત થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9:40 શરૂ થશે અને સવારે 11:12 પૂરું થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે પોતાના નાના બાળકોના ભણતર પર ધ્યાન આપવાનું છે. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ કરવી નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવ સહાયક છે. તો મેષ રાશિવાળા માટે આજે ભગવાન નરસિંહના આશીર્વાદ મળતા દેખાય. મેષ રાશિવાળાને આજે કયું અંગ સતાવી શકે છે? તો આજે આંખને લગતી તકલીફ તમને સતાવી શકે. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? પરિવારથી દૂર નથી રહેવાનું. આજે કયા દેવ સહાયક થશે? તો આજે કાર્તિકેય ભગવાનની સહાય આપણને મળતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે જેમને પહેલેથી લીવર સોરાયસિસ છે એ લોકોની તકલીફ આજે વધી શકે છે. મતલબ લીવર તમને પરેશાન કરી શકે છે. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને મદદ કરવી જોઈએ અને અડદમાંથી બનેલી વસ્તુ એને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં. તો હવે જોઈએ આપણે કયા દેવદેવી આપણને સહાયક છે. તો આજે મિત્રો તમને ભગવાન ગરુડની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? તો આજે મગજની નસો તમને પરેશાન કરી શકે છે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં. આપણને કયા દેવ દેવીઓ સહાય કરે? તો આજે ભગવાન રામ સીતાની સહાય આપણને મળતી દેખાય. શરીરમાં કયા અંગ આપણને પરેશાન કરે? તો કમર અને પગ, આ બે જગ્યાએ તમને આજે મુશ્કેલી આવવાની શક્યતાઓ છે. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે એક નારિયેલ ભગવાન શનિના મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા. કયા દેવી દેવતા આપણને સહાયક થાય છે? તો સિંહ રાશિવાળાને આજે ભૈરવજીના આશીર્વાદ મળતા દેખાય. શરીરમાં કયું અંગ પરેશાન કરી શકે છે? તો આજે તમને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે સરસવનું તેલ વહેતા જલમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આપણી જૂની વારસાઈ મિલકતને આજે વેચવી નહીં. કયા દેવ દેવીઓ આપણને સહાયક થઈ શકે? તો આજે બદ્રીનારાયણ ભગવાનની સહાય મળતી દેખાય. શરીરમાં કયા અંગો આપણને પરેશાન કરે? તો ચામડી અને મસલ્સ, આ બંને અંગો તમને આજે પરેશાન કરી શકે. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી
આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરજો? તુલા રાશિવાળાએ આજે પરિવારને સમય આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પર ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ કયા દેવી દેવતા સહાયક છે. તો લક્ષ્મીનારાયણ ભગવાન તમને આજે સહાય કરી શકે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે ચામડી ખરાબ થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખોટી આદતો અને ખોટા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધુ પડતો લોભ નહીં કરતા. કયા દેવ આપણને સહાયક છે? તો હનુમાનજી આપણને આજે સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો શરીરમાં લોહીની કમી આજે આપણને પરેશાન કરી શકે છે. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે સાસરી પક્ષના બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ઈજા નહીં પહોંચાડતા. કયા દેવ દેવીઓ આપણને સહાયક છે? તો આજે ભગવાન વિષ્ણુની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયા અંગો આપણને પરેશાન કરી શકે છે? તો આજે કાનને લગતી ખરાબી આવી શકે છે. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ અપંગ કે અંધજનને પરેશાન નહીં કરતા. કયા દેવ આપણને સહાયક છે? તો આજે ભગવાન શનિ મહારાજ અને હનુમાનજી બંને દેવોની સહાય આપણને મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે પીઠના મસલ્સ આપણને પરેશાન કરી શકે છે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે અપંગ વ્યક્તિને જમાડવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અભિમાન બિલકુલ નહીં કરતા. કુંભ રાશિવાળાને આજે કયા દેવ સહાયક છે? તો આજે ભૈરવજી સહાયક છે. શરીરમાં કયા અંગો પરેશાન કરી શકે છે? તો ઘૂંટણ અને પાણીના જોઈન્ટ્સ આ બંને જગ્યાએ તમને પરેશાની આવી શકે છે. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ભગવાન શનિને સરસવનું તેલ, જવ, કાળા તલ, અડદ આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને ભગવાનને કાળું વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભાઈ બહેનો સાથે ઝઘડો નહીં કરતા. હવે જોઈએ આપણે કયા દેવ સહાયક છે. તો ભગવાન વિષ્ણુ અને શનિ મહારાજ આ બંને દેવ તમને સહાયક થઈ શકે છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આજે કમરના સ્નાયુ તમને પરેશાન કરી શકે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.